क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે ઇન્સ્યોરન્સ કંપનીઓના જે ડેટા આવ્યા છે એ પણ હું સ્ક્રીન પર સાથે સાથે બતાવી દઉં. મેઇન આઉટ પરફોર્મન્સ એચડીએફસી લાઈફે બતાવ્યું છે. મંથ ઓન મંથ હોય, યર ઓન યર હોય, કોઈ પણ પ્રકારના એપીના ગ્રોથ હોય કે એવરેજ તમે ઓવરઓલ નેટ પ્રીમિયમની ઇન્કમના ગ્રોથ ગણો, સૌથી સારું એચડીએફસી લાઈફનું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. નંબર 1. બીજો મુદ્દો, સરકારી ઇન્સ્યોરર્સ સારું પરફોર્મ નથી કરી રહ્યા લેટલી, તેવું પણ એક ઓબ્ઝર્વેશન છે. તો એચડીએફસી લાઈફ તો ડેડિકેટેડલી ખાસ ડિસ્કસ કરવો છે ઇન્સ્યોરન્સના જે ડેટા આવ્યા તેમાં, અને સાથે સાથે આ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓમાં અચાનક શું કંઈ એવા સેટઅપ બની રહ્યા છે કે કઈ રીતે, એ પણ ખાસ સમજવું પડશે. કેમ કે મંથ ઓન મંથ આંકડાઓ સતત વીક આવી રહ્યા છે. ચાહે જે જાયન્ટ એલઆઈસી હોય કે પછી તમે એસબીઆઈ જુઓ તો ત્યાંથી પણ ઇન્સ્યોરન્સ જે એસબીઆઈ લાઈફ છે એનું પણ એવું કંઈ ખાસ મજા આવે એવું નથી. સર, એક તો આપણે ટાઈમ એન્ડ અગેન ડિસ્કસ કરતા આવ્યા છીએ કે ઇન્સ્યોરન્સ સેક્ટર ઇઝ આપણે ઇન્ડિયન એવરેજ એક અંડર ઇન્સ્યોર્ડ છીએ, પોટેન્શિયલિટી ઘણી સારી છે એવું આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. પણ ક્યાંક તમે જોશો તો જે રીતે પેટર્ન આપણી બદલાતી ચાલી છે ઓવરઓલ જે ઇન્ડિવિજ્યુઅલની, એમાં એક ઇન્સ્યોરન્સ સેક્ટર થોડું ભોગ બનતું દેખાઈ રહ્યું છે. અવેરનેસની વાત નથી, પરંતુ જનરલી પ્રેફરન્સની વાત છે. પરંતુ અત્યારે આપણે ચર્ચા કરીએ એચડીએફસીની, તો સૌપ્રથમ એચડીએફસીનું જે ગ્રોથ છે એ ડેફિનેટલી રિમાર્કેબલ છે. એઝ ફાર એઝ સ્ટોકની મુવમેન્ટ ઇઝ કન્સર્ન, તમે જોશો તો આ સ્ટોક લગભગ આમ કમ્પેરેટિવ કરશો તો વર્ષમાં કંઈ એટલું મોટું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ નથી આપ્યું, પરંતુ એક પોર્ટફોલિયોના સ્ટોક તરીકે આ શેર જોવાતો હોય છે, કારણ કે ગ્રોથ ટ્રેજેક્ટરી ડેફિનેટલી ઇમ્પ્રૂવ થાય એવી શક્યતા છે આવનારા સમયમાં. એટલે આ એક મોમેન્ટમ વાળી વાત નથી, પરંતુ પોર્ટફોલિયોમાં જ્યારે તમે કોઈ એલોકેશન કરતા હો તો ડેફિનેટલી આ સ્ટોકને એલોકેશન થઈ શકે. અને એઝ ફાર એઝ મેનેજમેન્ટ ઇઝ કન્સર્ન, મને દ્રષ્ટિએ ઘણું સારું મેનેજમેન્ટ છે. સવાલ હવે એ છે કે જે એલઆઈસી છે કે એસબીઆઈ લાઈફ છે એમાંથી પોતાનો શેર ઘટતો જઈને કેમ બીજામાં જાય છે. તો હું એવું માનું છું કે જે એગ્રેશન અને જે કહી શકાય કે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની જે સ્પીડ છે એ ક્યાંક ને ક્યાંક જે પબ્લિક સેક્ટરની કંપનીઓ છે અથવા એસબીઆઈ લાઈફ ને એલઆઈસીની વાત સ્પેસિફિકલી કરીએ તો દેટ ઇઝ સમથિંગ મિસિંગ. એટલે હું એવું માનું છું કે અગ્રેશન છે એમાં ક્યાંક ફેરફાર છે. અધરવાઇઝ તમે સેક્ટરનો ગ્રોથ જુઓ તો મારી દ્રષ્ટિએ તો આવનારા સમયમાં ડેફિનેટલી સારો ગ્રોથ થાય એવી શક્યતા છે. ઇન્ડિવિજ્યુઅલ જે ઇન્વેસ્ટર જે યંગસ્ટર્સ છે એમાં થોડીક અવેરનેસ પણ આવી છે, પરંતુ જે સ્પેન્ડિંગ પેટર્ન છે એ ડેફિનેટલી ચેન્જ થતી દેખાય છે. એટલે સ્ટોકના પરફોર્મન્સ વાઇઝ બહુ જ કહી શકાય કે જો એચડીએફસીની વાત કરીએ તો ટીઆર 2માં લગભગ 3% આપણને પ્લસ જોવા મળ્યું છે, અને છેલ્લા 2 વર્ષની વાત કરો તો લગભગ 29% જેટલો સ્ટોકમાં આપણને મુવમેન્ટ રિટર્ન મળ્યું છે. એટલે પોર્ટફોલિયો સ્ટોક તરીકે ચોક્કસ લેવાય. એલઆઈસી કે એસબીઆઈ લાઈફને હાલના તબક્કે અવોઇડ કરવાની મારી એડવાઇસ છે. જો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ એચડીએફસી લાઈફ. તો આ એચડીએફસી લાઈફ પર વ્યૂ ઓવરઓલ પરિસ્થિતિ જે બની છે તે પ્રમાણે